આ ધુંધુકારી ભયંકર એવા ત્રાસ માતા પિતાને પણ આપવા લાગ્યો. હવે તો જે બાળક માટે પિતા દોડતો તો, જે બાળક માટે પિતા રડતો તો કે મારે ઘરે દીકરાનો જન્મ થાય, એ આજ દીકરાના જ દુઃખથી રડી પડ્યો છે. વાલા, હવે હું શું કરું? જેના માટે હું દ્વાર દ્વાર ભટક્યો તો કે મારે ઘરે સંતાન નથી, સંતાન નથી, પણ આજ ઈ સંતાન મને દુખી કરી રહ્યો છે. હવે હું ક્યાં જાઉં? બહુ દુખી બન્યો. અનેક જગ્યાએ ચોરી કરી, અનેક વૈશ્યાઓ સ્ત્રી હતી ને એને આ સંપત્તિ આપવા લાગ્યો. એક દિવસ આ સ્ત્રીઓ વૈશ્યાઓ હતી ને એને થયું કે આ ધુંધુકારી ચોરી ચોરીને આપણને આપે છે, ક્યારેક આપણે પકડાઈ જશું. એટલે ધુંધુકારીને મારવા માટે આ સ્ત્રીઓ હતી ને ગળામાં દોરડા બાંધ્યા, ધગધગતા અંગારા મોઢામાં નાખ્યા, પણ ધુંધુકારી મરતો નથી. વાલા, કારણ પાપી માણસ છે ને એ જલ્દી મરતો નથી. વાલા, આપણા વૃંદાવનના મહાન સંત પ્રેમાનંદ બાપુ છે, એનો શબ્દ છે. પ્રેમાનંદ બાપુ, એને કોઈએ પૂછ્યું, બાપુ સારા માણસો જાજુ જીવતા નથી, સમાજને પરેશાન કરનારા જાજુ જીવે છે, એનું કારણ શું? બાપુ એક જવાબ આપો અમને, એનું કારણ શું છે? ત્યારે પ્રેમાનંદ બાપુએ શબ્દ પોતાના મુખમાંથી કહ્યો છે. પ્રેમાનંદ બાપુ કહે, સારા લોકો હોય ને એને સારા કર્મ કર્યા હોય, એના કારણે એને જાજુ જીવવું ન પડે, થોડામાં જાજા કામ કરી નાખે. અને ઓલો છે ને એને તો ભોગવવા માટે બેઠો હોય, એ ન જઈ શકે. બાપ, ધુંધુકારી મરતો નથી. ધુંધુકારી એને મારવા માટે અનેક પ્રયત્ન કરી. આ વૈશ્યા સ્ત્રીઓ હતી ને, વૈશ્યાઓએ એને મારી જમીનમાં દાટી દીધો. જમીનમાં દાટ્યા પછી એમ કહેવાય છે ગોકર્ણ પંડિતને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું. એટલે ગયાજી ગયો. ગયાજીમાં જઈ, જે ગયાસુર રાક્ષસના ઉપર ભગવાને 1008 વાર યજ્ઞ કરેલા, અને એ વખતે ગયાસુર એને ભગવાનને છેલ્લે એમ કીધેલું કે મને વસન આપો કે આ ભૂમિમાં જે કોઈ પોતાના પિતૃનું પિંડદાન કરવા આવે, તર્પણ કરવા આવે, તો એને મુક્તિ મળી જાય. એ ભૂમિમાં ગોકર્ણ પંડિતે જઈ તર્પણ, પિંડદાન વગેરે કર્યું. અને પછી જ્યારે ગોકર્ણ પંડિત પોતાને ઘેરે આવે છે તો ઘરમાં જ્યાં દાખલ થયા ને ત્યાં કોઈ રડતું હોય એવો અવાજ સંભળાણો. અને ગોકર્ણ પંડિત પૂછે છે કે કોણ છે ભાઈ તું? ત્યારે રડતો રડતો પ્રેતના રૂપમાં અંધારામાંથી અવાજ આવ્યો છે કે હું તારો ભાઈ છું. કોણ? તો કે હું ધુંધુકારી છું. અરે પણ તારા માટે તો ગોકર્ણ કહે મેં ગયાજીમાં જઈ પિંડદાન કર્યા છે, તર્પણ કર્યું છે, તને મોક્ષ નથી મળ્યો? ત્યારે ધુંધુકારી સોધાર આંસુડે રડતો રડતો કહે છે કે ભાઈ મેં એવા પાપ કર્યા છે ને કે મને પિંડદાનથી મુક્તિ નહીં મળે. તો ગોકર્ણએ બીજા દિવસે સવારમાં એમ કહેવાય છે સૂર્યનારાયણને જળનું અર્ઘ્ય આપતા આપતા બે હાથે પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ, મારા ભાઈની મુક્તિનો માર્ગ મને બતાવો. ત્યારે સ્વયં સૂર્યનારાયણ એમ બોલ્યા કે હે ગોકર્ણ, તમારા ભાઈની પાછળ તમે ગંગાના કિનારે, ગંગાનો કિનારો એટલે સમજી લેજો હરિદ્વાર નહીં, ગંગાનો કિનારો એટલે ભક્તિનો કિનારો. જે આજ 84 ગામના આંગણામાં આહિર સમાજની વાણીમાં જે કથા ચાલે ને એ આજ ગંગા સમાન છે બાપ.